આપકી અદાલતમાં રાઇટર અને પોલિટિશિયન શશી થરૂર પર આક્ષેપ છે કે એ બહુ રંગીલા છે. શશી, આજકાલ રાહુલ ગાંધી કહે છે ને મેં મોહબ્બતની દુકાન ખોલી છે, તો લોકો કહે છે કે શશી થરૂરે તો બહુ પહેલા ખોલી હતી. અને જ્યાં શશી થરૂર જાય છે ત્યાં છોકરીઓ આવે છે. એક જમાનામાં એક એડવર્ટાઇઝમેન્ટ આવતી, લાઈફ બોય હે જહાં તંદુરસ્તી હે વહાં. અને હવે કહે છે કે શશી થરૂર હે જહાં લેડીઝ હે વહાં. દુનિયાની અંદર 50% લોકો તો લેડીઝ જ છે, સ્ત્રીઓ છે. તો એમને આપણે બિલકુલ ઇજ્જતથી જોવા જોઈએ, એમને મળવું જોઈએ, વાતો કરવી જોઈએ, વાત સાંભળવી જોઈએ. કેમ નહીં? તો તમે એમને કેવી રીતે જુઓ છો અને શું કહો છો, એના અમુક એક્ઝામ્પલ્સ છે મારી પાસે. પાર્લામેન્ટના ગેટ ઉપર જ્યારે તમે કોઈ છોકરીને મળો છો, કોઈ સ્ત્રીને મળો છો, ત્યારે કેવા દેખાવ છો? સાંભળો, હવે જુઓ, એક મંત્રી પર તમે આવી રીતે આરોપ ના લગાડો. પણ સોશિયલ મીડિયા પર લખ્યું, તમે એમને કહો છો કે આવો અમારી હવેલી પર. કદાચ હું પૂછતો હતો કે તમે ઓર્ગન ડોનેશનની વાત કરતા હતા. એ બહુ સારી વાત કહી તમે, અને આ જ પ્રમાણે પાર્લામેન્ટમાં હજી આપણે કરવું જોઈએ. જુઓ, આ તો સંસદ છે, અહીંયા તો સંસદની જ વાતો ચાલે. સંસદમાં અંદર બેસીને તમે કેવી રીતે વાત કરો છો એ પણ હું તમને બતાવું છું. સુપ્રિયા સુળે સાથે તમે જે વાત કરતા હતા, આ બધા ફોટો બહુ મિસલીડિંગ હોય છે. ફારૂક સાહેબ પોતાનું ભાષણ આપતા હતા. સુપ્રિયા સુળે કંઈ બોલવાના હતા અને કંઈ ચેક કરવા માગતા હતા પોતાના ભાષણની પહેલાં. તો એટલે જ એ કંઈક બોલતા હતા, હું સાંભળી નહોતો શકો. ફારૂક સાહેબ મારી આગળ બેસીને કંઈક બોલી રહ્યા હતા, તો નેચરલી હું એમની નજીક ગયો સાંભળવા માટે. બસ આટલું જ હતું. અચ્છા, માની લઉં છું કે પાર્લામેન્ટના બંને ફોટો મિસલીડિંગ છે. જે કોમેન્ટ લોકોએ કરી એ પણ યોગ્ય નથી. પણ જ્યારે તમે કોઈના લગ્નમાં જાઓ છો ત્યારે શું થાય છે એ પણ જોઈએ. હવે લોકો પૂછે છે કે વરરાજા કોણ છે? જુઓ, હું તો સાફો પહેરીને નહોતો ગયો, પણ જ્યારે અમે ત્યાં આવ્યા, અમે તો જાનમાં ગયા હતા, અને એમના પરિવારે, એટલે વરના પરિવારે મને તમને વર બનાવી દીધા? ના, બધા અતિથિને ટર્બન પહેરાવી દીધા હતા, એટલે સાફા. અને એના પછી હવે તમે જ કહો કે આ ફોટો છે ગીતાંજલિ શ્રીનો, જે એક રાઇટર છે. Correct. એમની સાથે લંડનમાં તમે એમને સ્ટ્રોબેરી ખવડાવો છો. અને સ્ટ્રોબેરી તો સ્વાસ્થ્ય માટે બહુ સારી છે. આના વિશે જે કોમેન્ટ લખાઈ ટ્વિટર પર, એક માણસે લખ્યું, આગ લગી હૈ બસ્તી મેં, થરૂર અપની મસ્તી મેં. લખવાનું તો બહુ સહેલું હોય છે, એટલે જ કદાચ લખ્યું હશે. અને એના પછી એક ફોટો પોસ્ટ કરવામાં આવ્યો કોંગ્રેસના નેતાઓનો, જે પોલીસના દંડા ખાઈ રહ્યા છે. તો કહ્યું કે આ લોકો દંડા ખાય છે અને શશી થરૂર સ્ટ્રોબેરી ખાય છે. પરંતુ મેં પણ આવા પ્રકારના ધરણામાં ભાગ લીધો છે. ખબર નહીં કે આ એ જ દિવસનો ફોટો છે કે, કારણ કે હું એ દિવસે ગયો હતો લંડનના જયપુર લિટરી ફેસ્ટિવલમાં. હવે આ ફોટો છે આરજે રેડિયો મિર્ચીનો. હા, એ આરજે બહુ સારા જવાબ આપેલા જ્યારે બધાએ આ વિશે ટ્રોલ કર્યો હતો, કારણ કે આરજે રેડિયો માટે ઇન્ટરવ્યૂ લઈ રહ્યા હતા. એનો રેકોર્ડર અમારા બંનેની વચ્ચે હતો, અને એણે કહ્યું કે અમારી પાસે આવીને બેસો સાઉન્ડ ક્વોલિટી માટે. તમને જ કહે છે કે અમારી પાસે આવીને બેસો. તમે રજત, તમને સારી રીતે ખબર છે કે ઇન્ટરવ્યુઅર આ બધું નક્કી કરે છે. તમે કહો કે અહીંયા જઈને બેસો, તો હું અહીં આવીને બેઠો. તમે સવાલ પૂછો તો હું જવાબ આપું છું. જ્યારે ઇન્ટરવ્યુ લેતા હોય તો નેચરલી એનું જ રાજ હોય. જ્યારે આ ફોટો સોશિયલ મીડિયા પર આવ્યો તો જે કોમેન્ટ આવી એમાંથી એક કોમેન્ટ તમને વાંચીને સંભળાવું.
हुस्न तुम्हारा पर्वत है, आंखें तुम्हारी झरना प्रिय, मेरे दिल पर दे दो शाहीन बाग का धरना प्रिय. પણ હું આવી વાતો વિશે એ પણ કહીશ કે જ્યારે તમે મારી વિરુદ્ધ ટ્રોલ કરવા માગો ત્યારે મને કોઈ પ્રોબ્લેમ નથી. હું તો રાજકારણમાં છું અને રાજકારણમાં તો અમે જાડી ચામડીના જ હોઈએ, થિક સ્કિનનું રહેવું જ પડે. પરંતુ બીજાના જીવન વિશે પણ તમે જરા વિચારો. એ પણ કોઈની દીકરી છે, કોઈની પત્ની હોઈ શકે છે, કોઈની ગર્લફ્રેન્ડ હોઈ શકે છે, એમનું પણ જીવન છે, એમનું પણ સેલ્ફ રિસ્પેક્ટ હોય છે. અને શું એ સારું લાગે કે એ લોકોને પણ આમાં, કારણ કે મારી વિરુદ્ધ બોલવું એ ઠીક છે, આ રાજનૈતિક વાત છે. ના તો પછી એમાં તમે મને આવા કોઈ- ફોટો પડાવો છો જ કેમ? એ મેં નથી પડાવ્યો, આ ફોટો બીજા કોઈએ લીધો છે. આરજેની ટીમ આવી આ ફોટો લીધો છે, એમના અકાઉન્ટમાંથી જ આ ટ્વીટ થયો હતો સાહેબ. તો નેચરલી એ લોકોને તો પોતાના ઇન્ટરવ્યૂ માટે પબ્લિસિટી જોઈએ, કારણ કે રેડિયો સ્ટેશન પર લોકો એને સાંભળે. પણ એવું તો નથી કે હું ફોટો પડાવવા માંગુ છું, એવું છે જ નહીં. એકચ્યુઅલી અત્યાર સુધી લોકો મારી પાસે ફોટા માંગે છે, હું કોઈની પાસે ફોટો પડાવવા નથી જતો, એવું છે જ નહીં. આ વાત સાચી છે. અને જ્યાં પણ તમે જાઓ છો, મેં કલકત્તાના પણ ફોટા જોયા છે, ચેન્નાઈના પણ જોયા છે, અને જે મહિલાઓ છે એ લોકો તમારી સાથે ફોટો પાડવામાં વધારે ઇન્ટરેસ્ટેડ હોય છે. તો એમને પૂછો ને, તમે મારા પર કેમ આરોપ લગાડો છો આ વાતનો? શશી, આ તો મજાકની વાતો હતી જે ઘણું બધું ટ્વિટર પર ચાલે છે, એમાં શું સાચું હોય શું ખોટું હોય છે. પણ એક ગંભીર વાત તમારી સાથે કરવા માંગુ છું, તમારા રિલેશન્સના વિષયમાં. સુનંદા પુષ્કરને તમે પ્રેમ કરતા હતા, આખી દુનિયા જાણે છે, દોસ્ત હતા, અને એના કારણે તમારા ઉપર ઘણા પ્રકારના આરોપો લાગ્યા. મોદીજીએ કહ્યું કે 70 કરોડની ગર્લફ્રેન્ડ છે. એ વખતે અમુક લોકોએ કહ્યું કે આ દોસ્તી મોહબ્બત નથી, આ કોઈ અરેન્જમેન્ટ છે. આજે હું તમને જનતાની સામે પૂછવા માંગુ છું, કેવું રિલેશન હતું? જો બહુ જ પ્રેમભર્યું રિલેશન હતું. નેચરલી જુઓ, હવે કેવી અરેન્જમેન્ટ હોઈ શકે કાશ્મીરી પંડિત અને કેરળના માણસ વચ્ચે? આ તો અમે બંને મળીને પ્રેમ કરી લગ્ન કર્યા. અને બહુ દુઃખની વાત છે કે કોઈનું મૃત્યુ થઈ ગયું છે, અને આ વાતને અમુક લોકોએ રાજકારણ માટેનો ઉપયોગ કરવાની કોશિશ કરી. આ બહુ જ ખરાબ વાત છે. અંતે તમને તો ખબર છે કે આ વિષય અદાલત સુધી પહોંચ્યો, કેટલા વર્ષો સુધી જવું પડ્યું, અને અંતે જજે બિલકુલ થ્રો આઉટ કરીને કહ્યું કે આ શું વાહિયાત વાત છે. ના કોઈ પુરાવો છે કે એમની આત્મહત્યા થઈ છે અને એમની કોઈ હત્યા થઈ છે, એવો પણ પુરાવો કોઈ છે નહીં. તમે લોકો કેમ કરો છો આવા? કે પૂરો કેસ બંધ કર્યો મારી વિરુદ્ધ, એટલે આને ડિસ્ચાર્જ કહેવાય છે. એમ નહીં કે મને ટ્રાય કરીને મને ઇનોસન્ટ ઘોષિત કર્યો કે હું અપરાધી નથી. એમણે કહ્યું કે કેસ જ નથી, કેસને જ ડિસ્ચાર્જ કરવો જોઈએ, બસ. શશી, જેનું આવું સ્કોલરલી બેકગ્રાઉન્ડ હોય, પબ્લિક લાઈફ હોય, આટલું રિસ્પેક્ટ હોય, લોકોનો પ્રેમ હોય, એના પર જ્યારે આરોપ લાગે કે એણે પોતાની વાઈફનું મર્ડર કર્યું છે, હત્યા કરી છે, તો તમે વિચારો તમને કેવું લાગે? જે મને ઓળખે છે એમને ખબર છે કે હું કોઈના પર ક્યારે કોઈ હુમલો ના કરી શકું, કોઈના પણ નહીં. મારા બાળકોને પણ મેં અત્યાર સુધી માર્યા નથી, ક્યારે નહીં. તો આ પ્રકારના માણસો, જે બધા લોકો મને ઓળખે છે, એમને સારી રીતે ખબર છે કે આ અશક્ય છે, આ હું ક્યારે થઈ જ ના શકે. એમના જે ભાઈ છે, 2 ભાઈ છે, એમનો દીકરો, એક જ દીકરો છે, બધા મારી સાથે રહ્યા. તેમણે કહ્યું અમને ખબર છે આ માણસ આમ ન કરી શકે. પરંતુ બહારના લોકો જે મને નહોતા ઓળખતા, એમને નથી ઓળખતા, પણ આમાં એક સારો રાજકારણનો મોકો જોયો, એ લોકોએ આવું બધું કર્યું, અને મારા વિચારે તો આ બહુ જ ખરાબ થયું હતું. અને જનરલી સ્પીકિંગ આપણી રાજનીતિમાં એક જમાનામાં લોકોની પ્રાઇવેટ લાઈફમાં, કોઈની વ્યક્તિગત જિંદગી પર આ પ્રકારની કોઈ પણ આવી ટિપ્પણી કરવી સારું નહોતું લાગતું. કોઈ કાંઈ નહોતું બોલતું. ઘણા બધા લોકો વાજપેયી સાહેબ વિશે, ઘણા લોકો વિશે કે એમની પ્રાઇવેટ લાઈફ વિશે લગભગ લોકો વાતો કરતા હતા, પણ કોઈ પણ માધ્યમમાં એને છપાવતા નહોતા કે આમ કરે તેમ. પણ આજકાલ મારા ખ્યાલથી આપણું કલ્ચર બદલાઈ ગયું છે, એ પણ બહુ ખરાબ રીતે. શશી, સામાન્ય રીતે આપકી અદાલતમાં મારી કોશિશ હોય છે કે ક્યારે પણ કોઈની પર્સનલ લાઈફની બાબતમાં વાત કરવામાં ન આવે. મારી ઈચ્છા છે કે તમે જનતાને કહો, કારણ કે એટલું બધું આ વિષય પબ્લિકલી કહેવાયું છે, એટલું બધું લોકોએ કહ્યું છે, આ પ્રકારના આરોપો લાગ્યા છે. તમારા ડિફરન્સીસ થઈ ગયા હતા સુનંદા સાથે? ના, અમારી વચ્ચે બીજું તો એવું કાંઈ નહોતું. તમે એમના ટ્વીટ વાંચશો તો ખબર પડશે. એમને માનસિક રીતે પ્રોબ્લેમ થઈ ગયો હતો. તો એક દિવસ બહુ પ્રેમભર્યા ટ્વીટ લખશે, બીજી વખતે કાંઈક બીજું લખશે, બિલકુલ
એના વિશે મને કોઈ ફરિયાદ નથી. એ ખરાબ છોકરી નહોતી, પણ એ બીમાર સ્ત્રી હતી. અને આ વિષયમાં થોડી સિમ્પથી હોવી જોઈએ. જ્યારે મેન્ટલ હેલ્થનું બિલ આવેલું ત્યારે મેં પાર્લામેન્ટમાં કહેલું કે તમે લોકો સમજો છો કે કોઈનો પગ તૂટ્યો હોય, બધા એને સિમ્પથી આપો છો, આપણે જોઈ શકીએ કે પગ તૂટી ગયો છે. જ્યારે કોઈનું મન તૂટ્યું હોય તો લોકોને એ દેખાતું નથી, લોકો સમજતા નથી, લોકો એને સિમ્પથી આપતા જ નથી. એમના અનુભવ માટે અને એની સાથે જે રહેતા હોય એના અનુભવ માટે તો આ બહુ જ દુઃખદ વાત છે. પણ છતાં પણ એનો આ પ્રકારે ઉપયોગ કરવો એ તો બહુ જ ખરાબ વાત છે. અને હું ક્યારે પણ, તમને તો ખબર છે કે હું મારો જે 15-15.5 વર્ષનો જે રાજનીતિક અનુભવ છે, મેં કોઈના પર પણ હજી સુધી વ્યક્તિગત આરોપ ક્યારેય નથી મૂક્યો. જો કોઈનાથી હું નારાજ થઈ જાઉં ને તો હું કાંઈ બોલતો નથી, પરંતુ હું પોલિટિક્સ ઓફ પર્સનાલિટીમાં વિશ્વાસ હું નથી કરતો. છતાં પણ મારા મતે 2-3 લોકો છે જેને હું ક્યારે પણ ક્ષમા નહીં કરી શકું. જેમ એમનું જે કન્ડક્ટ હતું, જેમનું જુઠ્ઠાણું, અને એમને ખબર હતી કે આ જુઠ્ઠાણું છે છતાં જુઠ્ઠું બોલતા રહ્યા, જુઠ્ઠું ચાલુ રાખ્યું, એ તો હું ક્યારે પણ નહીં. ઇટ ઇઝ નોટ પોસિબલ ટુ ફોરગેટ. હવે મીડિયામાં બધું જ આવતું હતું, તમને ખબર હતી એ લોકો જુઠ્ઠું બોલતા હતા, તો તમે જવાબ કેમ ના આપ્યા એ વખતે? જુઓ, કારણ કે એ જ વખતે અમને ખબર હતી સરકાર કોઈ બીજાની છે, પોલીસ કોઈ બીજાના હાથમાં છે, અને હું જે પણ બોલીશ કદાચ એને મારી વિરુદ્ધમાં ઉપયોગમાં લેવામાં આવી શકે. લોયર્સે કહ્યું કે તમારે જે કહેવું હોય તે પોલીસને જઈને કહો, અને એક દિવસ જો જરૂર પડે તો અદાલતને કહેજો. પણ બેટર એ છે કે તમે બિલકુલ માધ્યમોને કાંઈ નહીં કહો, કારણ કે કહેવાથી વિવાદ થઈ જશે. જો કે હું હજી સુધી મારા મનમાં 100% કન્વિન્સ નથી, 100% હું નહીં કહી શકું કે આ સ્ટ્રેટેજી બરાબર હતી. પણ લોયર્સ હજી પણ મને કહે છે કે સારું થયું કે તમે કાંઈ ન કહ્યું, આ વિવાદને તમે માધ્યમિક વિવાદ ન બનાવ્યો, બહુ સારું થયું કે તમે ફક્ત, અને અંતમાં પોલીસને જે રિપોર્ટ છે એ ક્લિયર છે કે એમણે લખ્યું છે કે એમને મારા તરફથી 100% કોઓપરેશન મળ્યું હતું. કાંઈ પણ એમણે જે માગ્યું છે એમને આપી દીધું. એ લોકો સરપ્રાઇઝ રેડ કરીને મારો મોબાઈલ ફોન, મારો લેપટોપ બધું જ લઈ ગયા. મારી સાથે જે કામ કરતા હતા એના લેપટોપ પણ લઈ ગયા. મારા બધા ઈમેલના પાસવર્ડ પણ એ લોકો લઈ ગયા. મારી પાસે છુપાવવા માટે કાંઈ હતું જ નહીં. એટલે વિચાર્યું તમને જે કાંઈ જોઈતું એ બધું જ જોઈ લો, અને તમે જ નક્કી કરો કે આમાં શંકા જેવું કાંઈ છે કે નહીં. એટલે જ એ લોકો એ હત્યા વિશે આટલી બધી વાતો કરવાનું બંધ કર્યું છે. પછી છેલ્લે કાંઈનું કાંઈ કરવા માટે આત્મહત્યાની વાત કરવા લાગ્યા, પણ એનો પણ ઝીરો પુરાવો છે એમની પાસે. તો ડેથ કેવી રીતે થયેલું એ ખબર પડી? જુઓ, અંતે તો અનફોર્ચ્યુનેટલી વાત એવી છે કે પોસ્ટમોર્ટમ વોઝ નોટ વેરી વેલ ડન, અને મારે વધારે આ ડિટેલ્સમાં જવું નથી, કારણ કે હવે તો આ મારા મનમાં આ ચેપ્ટર બંધ થઈ ગયું છે અને આમ જ રહેશે હવે. પણ આપણા દેશમાં એક ફોરેન્સિક સાયન્ટિસ્ટ જેમને પદ્મ વિભૂષણ મળ્યું છે, એમણે આ છાપાઓમાં પોસ્ટમોર્ટમ વિશે વાંચીને સરકારને, મંત્રીઓને પત્ર લખ્યો, જેની કોપી પણ મને મળી છે. અને એમણે કહ્યું કે ધીસ ઇઝ શોકિંગ દેટ પોસ્ટમોર્ટમ ઇઝ નોટ અ ફિશિંગ એક્સપિડિશન. એમણે કહ્યું કે આ બધી પોસિબિલિટીઝ હજી પણ હોત ઓન ધ બેસિસ ઓફ વોટ હેઝ બીન રિવીલ્ડ ઇન ધ મીડિયા, પણ આ લોકોએ એ વિશે કેમ કાંઈ ન વિચાર્યું? પણ એના વિશે વિસ્તારથી જાણવા માટે મારા હિસાબે આ એ ફોરમ નથી. એક દિવસ કદાચ આપણે ડિટેલમાં આ વિશે ચર્ચા કરી શકીશું, પણ જ્યારે હું પબ્લિક લાઈફમાં એક્ટિવ છું, મારી પબ્લિક લાઈફમાં આ વિષય આવ્યો એ જ બહુ ખરાબ વાત છે. અને મારા ખ્યાલથી પકડી રાખવું સારી વાત નથી, કારણ કે મેં જે કામ કર્યું છે મારી જનતા માટે અને મારા દેશ માટે, એનો 0.01% પણ નથી આ વિષય. અને જ્યારે તમે આ વિષયને આટલું બધું એટેન્શન આપો તો ઇટ ઇઝ અનફેર ટુ મી. શશી, હું તમારી વાતથી એકદમ સહેમત છું. હું તમને પણ વર્ષોથી ઓળખું છું, હું સુનંદાને પણ ઓળખતો હતો, અને હું એ વાતનો સાક્ષી છું કે તમે 7.5 વર્ષો સુધી કઈ પ્રકારની તકલીફો ભોગવી હશે. પણ જેટલું મારા કામને કારણે પબ્લિક ડોમેનમાં જે હતું, જે મારે પૂછવું જોઈએ, એ મેં પૂછ્યું. તમારા સેન્ટિમેન્ટની હું રિસ્પેક્ટ કરું છું, અને હું માનું છું કે આ વિષયમાં તમને અસલી અદાલતે છોડ્યા છે, અને આપકી અદાલતમાં પણ તમે આમાંથી જરૂર મુક્ત થશો. થેન્ક યુ.